હું જાતો તો ભાવનગર પ્રોગ્રામમાં તો ઓલા ધોળા ને ઢસા ને રંઘોળા ને એવા ગામ આવે. મારી બાજુમાં દાદા બેઠા. મેં દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. અરે વાત એ સાચી. એક ભાઈ મને કહેતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈને તારું શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જળ કઢા. આ એક જણ હાર્ડવેરની દુકાન ગયો. ઓલા ખીલીને પકડને મળે ને, તમારી દુકાને મધ છે? મધ. ઓલો કે હાર્ડવેરની દુકાન છે, અહીંયા મધ હોય? આયલા હોતી. બીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? તો કે કાલે ના પાડી હતી ને, હાર્ડવેરની દુકાન મધ હોય? ત્રીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? દુકાનવાળો હવે મધ માગવા આવે એટલે ભડાકે દઈ હોત ને. ચોથે દે ગયો, તમારી દુકાને રિવોલ્વર છે? ઓલો હાર્ડવેરની દુકાન રિવોલ્વર હોય? તો કે મધ છે. ભાઈ ભાઈ શું થયું? મહિલા મંડળને ચા પીતા હો તો જ લેજો. પરબાર હોય તો 3 ગ્લાસ પી જાય. પાછા કોફી પીવું, કોફી પીવું. ઘેરે કોફી પીવો કોઈ દી? અહીંયા મજા શું ભાઈ? કોફી સાહેબ એ ઠપકારો તમારે. હમણાં એક ભાઈ આયલો જતો હતો, સંદીપ ભગત. મેં કહું આ શું છે હાથમાં? તમને ખબર ન પડે? લે હું અમને ખબર ન પડે? તમે જવા દો, તમને ખબર ન પડે એમાં. ઊભો ખબર ન પડે તો કાંઈ નહીં, ખબર પાડ છે હું એને થર્મોસ કહેવાય. થર્મોસ એમને ખબર ન હોય? મેં શું હોય થર્મોસમાં? મને કે ગરમ નાખો તો ગરમ રહે, ઠંડુ નાખો તો ઠંડુ રહે. વાહ, તે શું નાખ્યું? મને કે 2 ચા ને 1 આઈસ્ક્રીમ. બુદ્ધિ વગરના. એ કે તમને ખબર ન પડે એટલે થર્મોસ કહેવાય. લે હવે ઘણા લમણે લોહી નીકળતા હતા. મેં શું થયું? મને કે બસમાં બેઠો હતો ને તો ઓલી ઉઘાડ બંધ કરીને ઠેસી હોય ને, આમ ઠેસી વાગતી હતી, એમાં લોહી નીકળ્યા. મેં કીધું કોકને હારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને. મને કે કોને હારે બદલે? આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગરના. હું હમણાં અમારે ભાઈ હરિદ્વાર ગયો હતો, ગંગા કાંઠે. અહીંયા પ્રોગ્રામ હતો અમારો, કથા. મને એક ભાઈ મને કે ગંગા નદી નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું રૂગડા કાઢ્યા હોય એ બાજુ. હમણાં કોરોનામાં પ્રોગ્રામ હાવ બંધ થઈ ગયા ને, તે એક ભાઈ મને કે હરિદ્વાર જાઓ ને અહીંયા ગંગા કાંઠે કોક આમ આટા મારો, કોક નાગા બાબાના દર્શન થઈ જાય તો પાછા પ્રોગ્રામ ચાલુ થઈ જાય. હું તો ગયો અહીંયા હરકી પેઢીમાંથી આંટા મારતો તો મેં એક નાગો બાવો નીકળો. મેં કહું બાપુ આશીર્વાદ આપો ને, મારા પ્રોગ્રામ ચાલુ થઈ જાય. મને કહે જવા દે ને હવે. હું બાપુ ખીજાવમાં આશીર્વાદ દો, પ્રોગ્રામ નથી હાલતા હમણાં. મને કે જવા દે ને, હું નાગો બાવો નથી. દામોકુંડમાં નાવા ગયો તો હું ગંગા કાંઠે, ગંગાજીમાં કોઈક લુગડા ઉપાડી ગયું મારા. ઓલા રામદેવજી મહારાજથી યોગ શીખવાડે છો, એની 10,000 રૂપિયા ફી છે. બોલો, એવું મેં સાંભળ્યું હતું કોક ઠેકાણે. એ ચા પીવાવાળા બેનો શાંતિથી ચા પીઓ, ઘૂંટડા સિવાય કોઈ અવાજ ન હોવો જોઈએ. હું દુનિયાના 19 દેશ ફરી આવ્યો. 19 દેશ પરદેશમાં જઈ આવ્યો. 19 દેશ કોકના પૈસે. ઓલો અમેરિકા સામે કેનેડા દેશ છે, ત્યાં નાયગ્રા ધોધ છે. એટલું બધું નાયગ્રા ધોધ ઉપરથી પાણી પડે. અહીંથી જામનગરના રેલવે સ્ટેશન સુધી અવાજ સંભળાયો. જામનગર એટલું નાયગ્રાનું ધોધ પાણી ઉપરથી આવે.
અમે બધા કલાકારો નાયગરા ધોધ જોતા હતા. એમાં વડોદરાથી 35 બહેનોનું મંડળ આવ્યું હતું વડોદરાથી. મેં કીધું બહેનો શાંતિ રાખો તો ધોધનો અવાજ સંભળાય. ધોધને વટેવા છે ધોધ. એ વડોદરાના હતા હો. હજી રોકાવું છે. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને સાંભળો, મારો ભાઈબંધ હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તે દુકાનવાળો નહોતો. મરી ગયા કોકને બઠાવી લીધી એમ નથી કહેતો. અમારે એક જણો 2 હાથમાં ઘડિયાળ પહેર્યા, આમાં રીકો ને આમાં સિક્કો. મેં કીધું કેટલા વાગ્યા? મને કે 8 અને માથે 20. મેં કહું 2માં કાં જોયું? મને કે આમાં મિનિટનો કાંટો નથી, આમાં કલાકનો નથી. જળ કઢા 2 કાંટા ભેગા કરીને અગાસીમાં આલારામને ચાવી પર આમ ટર 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 હાથમાંથી ઘડિયાળ છટકી. ત્રીજે મારીને આમ કરીને ઊભા. મેં કીધું ખોબોદરીને કાં ઊભો? મને કે ઘડિયાળ પડી ગઈ. મેં કીધું કોક લઈને વયો ગયો હોય ને? મને કે ના ના, અડધી કલાક મોડી છે. બુદ્ધિ વગરના. ઘડિયાળની વાત આવી એટલે એક વાત કહું, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. કાંટાનો વિષય વાગવાનો વિષય છે. કેટલા વાગ્યા? ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. તમને કહું. થઈ ગયો તમારો સત્સંગ પૂરો થઈ ગયો? તો હું ચાલુ કરું. પત્ની જુએ લાવતો ને માં જુએ આવતો. સવારમાં ધણી બહારથી આવે એટલે પત્ની કે કુછ કમાયા ક્યાં? ત્યારે માં એમ કે બેટા કુછ ખાયા ક્યાં? હું પ્રોગ્રામ પૂરો કરીને સવારે 5 વાગે 6 વાગે પ્રભાતિયા રામગીર કરીને ઘેર પૂગું ને, ઘેરે જઈને બેલ વગાડું. મારા ઘરના દરવાજો ખોલવા ન હોય, મારી બા સાંભળી જાય ને તે ભીતી આમ 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 છે ને, ભીતે ટેકો દેતા 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 આવીને બાયણું ખોલે. હું રૂમમાં જાઉં એટલે સૌથી પહેલું એમ કે જીતું ભૂખ લાગી હોય ને તો બરણીમાં સેવ મમરા પડ્યા છે. આ માં જ કહી શકે સાહેબ. पत्नी जुए लावतो न माँ जुए आवतो। बेटा कुछ खाया क्या? किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई। अपना माँ आया तो माना खोरा में माथो राखीने आडा पड़ो, माँ माथे हाथ फेरवे वाળ વધે। આગળ મારી મર્યાદા છે, છતાંય લાગે પૂગે લોહીની ધાર કહી દઉં। પત્નીના ઘોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, સોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો ધૂંબો આવે 10,000નો। માં તો માં છે। એક માં મરણ પથારીએ પડી છે ખાટલામાં, એનો એકનો એક દીકરો, દીકરાને શાકભાજીની રેકડી। માની સેવા કરે તો રેકડીએ કોણ જાય, અને રેકડીએ જાય તો માની સેવા કોણ કરે? પગ દબાવતો દબાવતો માં કે દીકરા તાર ધંધે નથી જવું, રેકડીએ નથી જવું? તો કે માં તને મરતી મૂકીને તારી સેવા મૂકીને હું ક્યાં રેકડીએ જાઉં? માએ આશીર્વાદ દીધા, જા દીકરા, તારી રેકડીનું ધ્યાન દેવદૂત રાખશે, તારી રેકડીનું ધ્યાન દેવદૂત રાખશે। છોકરાએ બોર્ડ મારી દીધું રેકડી ઉપર, હું મારી માની સેવા કરવામાં છું, તમારે આમાંથી જોતી એવી વસ્તુ લઈ લેવાની, જે કાંઈ પૈસા થાય પેટીમાં નાખી દેવાના। છોકરો રેકડી લેવા સાંજે આવે તો હિસાબ કરે તો હોય એના કરતાં વધારે પૈસા નીકળે। માએ કીધું હતું ને તારી રેકડીનું ધ્યાન દેવદૂત રાખશે। માના આશીર્વાદ કોઈ દી અફળ જાતા જ નથી સાહેબ, એકવાર વિશ્વાસ કરી તો જુઓ, કરી તો જુઓ। હે, મા બાપના આશીર્વાદ કોઈ દી અફળ જાતા નથી સાહેબ, વિશ્વાસ કરી જુઓ એકવાર।
ધંધા અર્થે ખેતરે વાડીએ જાઓ ને તો મા બાપ હયાત હોય ને પગે લાગો તો સારા આશીર્વાદ છે, પણ મા બાપ હયાત ન હોય ને ફોટો હોય ને તો ફોટાને પગે લાગીને કોઈક દી ઘરની બહાર નીકળજો, તમારું કોઈ કામ અટકે તેથી મને ફોન કરજો સાહેબ. અનુભવથી જ બધી વાતો કરું છું. હા, માં તો માં છે, નથી કહેતું માં તો માં ને બીજા વગડાના વા ને એવું કંઈક કહેવત છે. હે, એક છેલ્લો પ્રસંગ કહી દઉં. સાંભળવું છે ને તો કેસેટ ચડાવું બીજી હાલવા દઉં. ત્યાં ખટારો છે એ કે હાંકો લે, કોક દી ઘેરે અખતરો કરો ને ખબર પડે, મફતમાં હાંકો હા. ભાઈ આ બરાસરાનું આંગણું છે ને બાપ, દ્વારકાનું સ્વામિનારાયણ મંદિરનું, આ આપણું ઘર જ છે. અહીંયા આનંદ ન કરીએ તો ક્યાં જાય આનંદ કરવા? આવડો મોટો ડટો લઉં, ક્યારેક ફોન કરજો અજાણ્યા થઈને, જીતુભાઈ તમારો પ્રોગ્રામ આવડો ડટો લઉં. સંદીપ ભગતને પૂછો ફોન કર્યો, એક પણ રૂપિયો શબ્દ ક્યાંય વચમાં આવ્યો હોય તો કહેજો. રોજ હું બિલથી બોલું છું, આવડો ડટો લઉં, આજે દિલથી બોલું છું સાહેબ. હે, ગરધણી મને જે આપે એ મારી પ્રસાદી. હા, બ્રાહ્મણનો દીકરો નિરાશ થઈને કોઈ દી જાય નહીં, એ મને ખબર છે, પણ આમ તો પાકું કરતું જવું જોઈએ ને. હું દાંત કરતો જુનાગઢથી અહીંયા ડીઝલ બારીને આવ્યા હતી, તમારે ખાલી આમ કરી લેવું એટલે. પૈસો છે અહીંયા પ્રેમ નથી, ને પ્રેમ છે અહીંયા પૈસો નથી સાહેબ. આ બરાસરા પરિવારમાં પ્રેમે છે ને પૈસો છે, બે છે. હાલો ગૌરીમાં એક બે વાતો કરું ને. ભાઈ ઘરધડીને પૂછવું પડે ભાઈ, તિજોરીની ચાવી એની પાસે હોય, છાનામુના કેટલા કાઢ લીધા આપણે શું ખબર પડે? તઈ માં રાજી થાય તો આપણું હાલે કાંઈક, નકર સપ્તાહ કરીને મેં મારે હજી હપ્તા હાલે જ કરવા પડે. એ હાલો બહુ રાજી થયો ભાઈ. આમ પ્રેમ એ દુનિયાના સંગીત તખ્તા ઉપર કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનનું પાંચ્યું ન આવે. અમારા કરતાં આપ દરેક મહાન છો, જેના થકી અમે ઉજળા છીએ. દુનિયાના 19 દેશ ફરી આવ્યો. હજી 2 દિવસ તમારી પાસે છે, દ્વારકા મંદિરમાં જાઓ ને, શાક માર્કેટ પાસે થઈને ત્યાં હોમગાર્ડ ચોક છે ને, ત્યાં બોર્ડ માર્યું છે જીતુભાઈ દ્વારકાવાળા રોડ. અમરસિંહભાઈ માણસ હયાત હોય ને એના નામનો રોડ બન્યો હોય એવા અમારા ગુરુ સાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબ, થાનમાં એનો નામનો રોડ છે ને બીજા જીતુભાઈ દ્વારકાવાળા મરી ગયા પછી પૂતળા મૂકે રોડના નામ બને ને હયાતીમાં રોડ બન્યો મારા નામનો દ્વારકામાં, મારા વતનમાં. આનાથી વિશેષ બીજું હું જોઈ? હે, હા, દ્વારકામાં જીતુભાઈ દ્વારકા નામનો માર્ગ એવું બોર્ડ માર્યું છે મોટું બધું. હું આજ સંતોને બધીને લઈ ગયો હતો, જેને ફોટા પાડ્યા. હા, હયાતી થઈ ગયું મારે. હવે બીજા કોઈ મેડલની આમ તેમ કાંઈ જરૂર રહેતી નથી. દુનિયાના 19 દેશ ફરી આવ્યો, ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું, કેસેટું ટીવી બધું આવી ગયું, છેલ્લે રોડ ઉપર આવી ગયો. ના, મારા નામનો રોડ બન્યો એમ. હા, 40 વર્ષ થઈ ગયા મને સ્ટેજ ઉપર, 42 વર્ષ થઈ ગયા. 42 વર્ષનો સિનિયર કલાકાર. હા, ચાલો આગળ. એક બે ઓઠા ઝડપથી દઈ દઉં. હમણાં 3 વર્ષ પહેલાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા અમદાવાદમાં, જિંગપિંગ એવું કંઈક નામ હતું એનું. તે 2-3 દી અમદાવાદ રોકાણા. મારો ભાઈબંધ કે ચાઇનાના પ્રમુખ આવ્યા, હવે ઓરિજિનલ ક્યારે આવશે? તારો બાપ ઓરિજિનલ જ આવ્યો છે. એને એમ કે ચાઇનાની ડુપ્લિકેટ આઈટમ જ આવતી છે. ઓનલાઈન જોકો મજા આવે. એક જ બહેનોની વાત કહી દઉં. હું એક નહીં, મારું આખું કુટુંબ હાસ્ય કલાકાર છે. જો તમને કહું, આ દ્વારકાના જગત મંદિરમાં મારા પિતાશ્રી 4-5 વડીલોને ભેગા કરીને સત્સંગ કરાવતા માધવરાયના ચોકમાં. એનો વારસો મને મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા હશે, મારો દીકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર. સંદીપ ભગત હવે ક્યારે એને બોલાવજો, જો એ મજા કરાવે તમને. મારા કરતાં સારી વાતો. એની દીકરી 4.5 વર્ષની, અત્યારે 9 વર્ષની છે, પણ એ હાસ્ય કલાકાર છે. વારસો 4 પેઢી.
તમે તમારા દીકરાને વકીલ બનાવી શકો, ડૉક્ટર બનાવી શકો, એન્જિનિયર બનાવી શકો, તમે તમારા દીકરાને સંત કે કલાકાર ન બનાવી શકો. એ માની કુખેથી જન્મે જ છે સાહેબ, સંત થવા માટે જ જન્મે છે. સંત છે એ બનાતું નથી, જન્મે જ છે સાહેબ, તમને કહું. હા, મારી એ 4.5 વર્ષની મારી દીકરી હતી ને, એક પ્રસંગ સંદીપ ભગત સાંભળવા જેવો. હું સવારમાં નાહી ધોઈને પછી બ્રાહ્મણની અમારી સંધ્યા કરું. સંધ્યા કરીને 2 અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું. એક દી મને કહે, દાદા મને એક અગરબત્તી આપો ને. મેં કહું લેન. અગરબત્તી આપી, બધા ભગવાનને અગરબત્તી કરતી જાય ને, એમાં મારો પોતાનો એક ફોટો છે, એ મારા ફોટાને અગરબત્તી કરે. મેં પૂછ્યું, યશવી મને અગરબત્તી કરી? મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે, તો દાદાને અગરબત્તી ન કરાય? 4.5 વર્ષ નથી, બોલો એને કોણ કહી ગયું હશે એને? કયો હાલો. પોપટ બોલે ઘરની વાણી. ઘરમાં બાળકો નાના નાના હોય ને ત્યારે વાતાવરણ એવું ઊભું કરવું જોઈએ ને, બાળકોને સંસ્કાર આવે. તો 4.5 વર્ષની હતી, બોલો કોણ એને આ કહી ગયું હશે? એ કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે, તો દાદાને આપણે અગરબત્તી ન કરાય? જો આ બાળકનો વિચાર. 13-14 વર્ષની એક દીકરી શાક માર્કેટમાં બેઠી શાકભાજી વેચતી હતી, ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું, દીકરી પાલક નથી? દીકરી સંતને આમ ટગર જોઈ રહી. સંતે કીધું, કેમ દીકરી ધારીને મારી સામું જો છો? દીકરી બહુ સારી વાત કરી, બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું, કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ધામમાં ગયા. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. નાના ભૂલકાઓ ક્યારેક વાતો કરે ને, ધ્યાનથી સાંભળવી બાળકો, ભાઈ બહુ સારી વાતો. હા, નિહારમાં છોકરા ઊભો થા, બિલાડીના પગ કેટલા? છોકરો કે 6. 6 જવાબ દીધો, ખોટો હતો તો સાહેબે 1000 રૂપિયા ઇનામ આપ્યું. હરી કરતો ગયો ઘેરે, મમ્મી સાહેબે 1000 રૂપિયા ઇનામ આપ્યું. શેનું? સાહેબે પ્રશ્ન પૂછ્યો, શું? બિલાડીના પગ કેટલા? તે કેટલા કીધા? 6. 6 પગ કીધા તોય 1000 ઇનામ આપ્યું. બેનનો મગજ છટકો. આવું શીખવાડે નિહારમાં. છોકરાને હાથ પકડીને આવ્યા બેન નિહારમાં. ક્યાં સાહેબે? હા સાહેબ હતા. સાહેબ આવું શીખવાડો છો બાળકોને? પ્રશ્ન પૂછો, બિલાડીના પગ કેટલા, ને પાછા 6 કહે તોય પાછા એને 1000 રૂપિયા ઇનામ આપો. સંસ્કાર બગાડો છોકરાઓને. સાહેબ કે બેન શાંતિ રાખો, અમને ખબર છે બિલાડીના પગ 4 જ હોય, 6 ન હોય, પણ કોક છોકરાએ 8 કીધા, કોકે 10 કીધા, કોકે 12 કીધા. તમારા છોકરાએ 6 તો કીધા ને. તમારો છોકરો સત્યની નજીક છે એનું ઇનામ આપ્યું હતું. એમ આ બધા જે આમાં નામ લખ્યા છે ને છોકરાઓના, આદર્શ ને બ્રિજેશ ને પાર્થ ને દર્શન ને, આ સત્યની નજીક છે સાહેબ, એટલે ભાગવત કથામાં આવ્યા. આ સત્યની નજીક છે. વંદન કરીએ બાળકોને. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હોઈ જાય, ધીંગામસ્તી કરે, બધી છૂટ. દાન ધર્મ તો કરવાનો આરો ને, બાળકો નાચ દાન કરાવજો. ભાગવત કથા છે ને 501 રૂપિયા પોથી ઉપર મૂકી દે. ગાયનો ઘાસચારાનો ફાળો છે 1000 રૂપિયા ગાયના ફાળામાં લખાવી દે. કારણ કે બાળપણની અંદર માવતર કોકદી દેતા શીખવાડ્યું હોય છે ને, તો યુવાનીમાં કોકદી એને કામ આવશે સાહેબ. અમરસિંહભાઈના બાપ દાદા એને દેતા શીખવાડી ગયા છે, તો ભાગવત કરીને. મા બાપ કંઈક દેતા શીખવાડી ગયા તો તમે ભાગવત કરી શકો. હમણાં એક દાદા મળ્યા, તમે દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી. સંપત્તિ કેટલી? મને કે લાખો રૂપિયાની હતી. એટલે મને કે 3 છોકરા એવા થયા ને એને પૂરું કરી નાખ્યું. મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? દાદાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. આપણે લાખોપતિ હોય તોય ભલે, કરોડોપતિ હોય તોય ભલે, અબજોપતિ હોય તોય ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી આપણી સંપત્તિ તો દઈ જાજો. ઘરધણી 500 બે દઈ ગયા. હા, ભામણ પાસે મફત મહિનો ન કર, મફત નાદ ન કઢાય, મૂકી જાજો કાંઈક ને કાંઈક. મારે જે ખર્ચા નીકળાય. મેં કાંઈ માગ્યું તો નથી, એમને સેવામાં આવ્યો છો. લગભગ તો કોઈ ના નહીં જ પાડે. 500 બધા થઈ જાય. અમારે ખાનગીમાં વાત થઈ ગઈ હતી.
જ્યાં પ્રેમ છે અહીંયા પૈસો નથી, ને પૈસો છે અહીંયા બાપ પ્રેમ નથી. એક છેલ્લું ઓઠું દઈ દઉં પછી પૂરું કરીએ. આમ નામ હવા રોધી હાકે સીધા મારા કથામાં જ આવી જાય એવું કરવું. હા, હું બોલ્યા જ કરું. આમ નામ 6-7 કલાક સુધી એક ધારો બોલ્યા કરું, એટલું બધું મને આવડે. અહીંથી 7 કલાક સુધી ઊભો ન જો. આમ નામ 7 કલાક સુધી તમે ઘડિયાળ જોઈને ટાઈમ જો, એકને એક વાત બીજી વાર ન આવવા દો, ગેરંટી. હાલો. હા, એ જય સ્વામિનારાયણ માવડી. બેનોમાં એવું છે, પોતે ઉભા છે, હાલ સંપા આવું હે ને તારે. સંપા બેઠી છે ને બેહવા દે ને. હા, બરોબર ના, આગળ પૂરું જ કરી દઉં 5 મિનિટમાં. પણ પછી આવું સાંભળવા જેવું નહીં મળે, એ પાકું. હું જે આ ઓઠા દઉં છું ને પછી સાંભળવા નહીં મળે, એ પાકું. પ્રોગ્રામ તો હમણાં આગળ પૂરો કરી દઈશ. આ જો આ દીકરીઓ આગળ છે તો સાંભળવા બેઠી છે, તે દૂરથી આવીને તો દીકરીઓને રાજી કરવી પડે ને બધે. હા, હલો એક દાખલો દઈ દઉં. બહેનો સુખી છે, છોકરાઓ બાળકો ભાઈઓ પાસે છે. હાલો એક ખોટું દઈ દઉં. મને જે વાત યાદ મને ગમતી હતી એ વાત, એક બાળકોની વાત હાલતી હતી ને. બહાર ગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો ને, સૂટકેસમાં પહેલું કપડું મૂકો, સૂટકેસ ખોલો એટલે નીકળે છેલ્લું. કપડું મૂક્યું છે પહેલું, પછી નીકળશે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા કીર્તન ભજન સત્સંગમાં બાળકોને લઈ જાઓ. છૂટ દાન ધર્મ તો બાળકો નાથી દાન કરાવજો. હા, અસ્તુ છેલ્લું એક ઓઠું. ઘણો ટાઈમ લેવાઈ ગયો, અડધી કલાક વધારે લીધી, પણ મને મજા આવતી હતી, તમને મજા આવતી હતી. હે તો માવતર વાત હું એ કરતો હતો. સંતોના આશીર્વાદ. આ પ્રસંગ સંદીપ ભગત ખબર નહીં, મેં ક્યાંક કોઈ કલાકાર પાસેથી સાંભળ્યો હતો, કોઈ સંત પાસેથી કે ચોપડીમાં ક્યાંક વાંચ્યો હતો, એ મને ખબર નથી, પણ મને ગમ્યો. હું તમને કહું, આ બધું છે, કાંઈ બધું મારું છે એવું નથી. બધેથી પ્રસાદી મળી હોય, નાની ઝીણી ઝીણી ઝીણી, એ બધી પ્રસાદી ભેગી કરીને હું રજૂ કરતો હું તમને. હા, માજી 500 રૂપિયા દેવા આવ્યા. મા બાપ દીકરાને ન દે વાપરવા, દાંત કાઢો હતી. ઉસીના લઈ લ્યો ન હોય તો. અમરસિંહભાઈ મોજ કરું છો ભાઈ, આનંદ કરું, ચિંતા કરતા નહીં. ના વાંધો નહીં, મારી માફ કરજો. કાંઈ વાંધો. બસ હવે શાંતિથી સાંભળો. એક બે વાટું, તમારો સત્સંગ પૂરો થાય પછી મારો ચાલુ થાય. હા, બસ સાંભળો. આમાં શું છે, ઓલું આમ પ્રસંગ સરસ ધ્યાનથી આવતા હોય ને, આમાં મગજ આમ જે હોય તો હલું ધ્યાન પ્રસંગ વયો જાય મગજમાંથી. ચાલો તો માવતર માફ કરજો. આ તો એક જીવ મળી ગયો ને એટલે છૂટથી બે વાતો કરું છું, બાકી મારી પૂરી મર્યાદા છે. હાલો તો આમ સંતોના આશીર્વાદ દેવા આ મળતા હતા આપણે બધાને, એ પ્રસંગ યાદ આવતો હતો. મહાભારતના સમયમાં સતી દ્રૌપદીજી ગંગા કિનારે કપડાં ધોવે છે એની બેનપણીઓની હારે, અને સામેના કાંઠે એક સંત. એટલી બધી સંતની ગરીબાઈ, એક જ પહેરવાની પોતળી હતી. એ પોતળી બહુ મેલી થઈ જાય ને એટલે સંત અંદર પાણીમાં, નદીમાં, ગંગાજીમાં ઉતરે, ઊંડા પાણીમાં અંદર પોતળી છોડી, પોતળી આમ છબછબાવીને પહેરીને બહાર નીકળે. આટલી ગરીબાઈ. આ બાજુ બેનું દીકરીનું દ્રૌપદીની બધી કપડાં ધોવે છે ને, સંત પાણીમાં ઉતરા, અને જ્યાં આમ પોતળી છોડીને છબછબા ગયા, એમાં પાણીનું વેણ વધારે આવ્યું, હાથમાંથી પોતળી છૂટી ગઈ ને ધ્રાસકો પડ્યો સંતને. દીકરીઓ કપડાં ધોવે છે ને હવે મારાથી બહાર નીકળાશે નહીં. આ દ્રશ્ય દ્રૌપદીજી જોઈ ગયા. સાડી કિંમતી હતી, ધોતા હતા ને, અડધી સાડી ફાડી અને પાણીમાં જવા દીધી. સંતે કીધું લઈ લેજો. પાણીમાં સાડી અડધી આગળ ગઈ,
લઈ લીધી સંતે, આમ વીટીને બહાર નીકળી ગયા સંત. બહાર નીકળીને મૂંગે મોઢે આશીર્વાદ દીધા, દીકરી આજે અડધી સાડીએ મારી લાજ રાખી છે, તો આ સાડીનો એક એક તાતણો એક દિવસ દીકરી તારી લાજ રાખશે. આ 999નું ચીર. સંતોના આશીર્વાદ કોઈ દી અફળ જાતા નથી સાહેબ. અડધી સાડી આજ મારી લાજ રાખી છે, તો આનો એક એક તાતણો એક દિવસ તારી લાજ રાખશે. આગળ બેઠેલી દીકરીઓ કંટાળો આવે એટલે કહેજો. આપણા ચહેરા જોઈને એમ થાય કે હવે પૂરું કરવું જોઈએ નહીં. ઘણો સમય લેવો જો હારાઈ ગયા. એક વાત કહી દઉં ને. ખટારો ઊભો તો એની વાંહે લખ્યું હતું સાવન કો આને દો. ખટારાની વાંહે લખ્યા હોય સાવન કો આને દો. 10 મિનિટ પછી બીજો ખટારો ભટકાણો ભૂડું દે ને એની વાંહે લખ્યું હતું આયા સાવન ઝુમકે. 10 મિનિટમાં ત્રીજો ખટારો ભટકાણો એમાં લખ્યું હતું હટા સાવન કી ઘટા. હા, પૂજ્ય રામદેવજી મહારાજને આપણે યાદ કર્યા હતા. 10,000 રૂપિયાની ફી છે યોગ શીખવાડી. આખા વિશ્વમાં યોગ દિવસ. નકર યોગ તો ઋષિમુનિઓ વર્ષોથી કરતા આવે, પણ એની યોગ સાધના એની જો એ રામદેવજી મહારાજને વંદન કરીએ. મારા ઘરની બાજુમાં એક કાંતિભાઈ 6 મહિના યોગ શીખે એવા કાંતિભાઈ, પછી પોતાના ઘરની પ્રેક્ટિસ ચાલુ કરી. પરમ પૂજ્ય રામદેવજી મહારાજના યોગ અહીં શીખવાડવામાં આવશે. ફી કેટલી? 20 રૂપિયા. રામદેવજી મહારાજનો 10,000 રૂપિયા, કાંતિભાઈને 20 રૂપિયા. મારા પત્ની કે પ્રોગ્રામ કે છે નહીં, જાઓ ને બાજુમાં છે, 20 રૂપિયા શું જાય તમારું? હું તો આશીનું લઈને 20ની નોટ લઈને ગયો. કાંતિભાઈ રાજીને રેડ થઈ ગયા, જીતુભાઈ દ્વારકાવાળા યોગ શીખવા આવ્યા. કાંતિભાઈને મૂળ 10x10ની રૂમ, 5 પહેલાં બે, 5 એની પાછળ 15 જણા બે, તો રૂમ ભરાઈ જાય. પહેલી લાઈનમાં મને બેહાડો, જીતુભાઈ દ્વારકાવાળા પહેલાં. ભગવા કરેલી પોતળી પહેરીને કાંતિભાઈ બેઠો સામે, સુદામાં જેવું શરીર. રૂમને મારો આંકડો કોઈ વયું ન જાય. પછી કાંતિભાઈ હુકમ કર્યો, ચાલો બધા સાથે મળીને ઊંડો શ્વાસ લ્યો. મેં તો શ્વાસ લીધો. વાતું ગોરોમાં ઊંડો શ્વાસ છે, પાછો આવે તો આવે, ન આવે લે. ચાલો શ્વાસ છોડો. શ્વાસ છોડ્યો. મારી પાછળ એક જણો બેઠો હતો, એને જૂની શરદી હતી. આમ તો ખબર ન પડે, પણ જબો ચોટવા માંડ્યો ને. કાંતિભાઈ 7 વખત કરાવ્યું ઉપરા ઉપર. હું ઘેરે ગયો, મારા પત્ની કે યોગ શીખ્યો, મેં હેડા લે આવ્યો 20 રૂપિયાની. જબો ધોવા બેજા સાની મુની. હું એક નહીં, મારું આખું ફેમિલી હાસ્ય કલાકાર છો. મુંબઈમાં મારો કાર્યક્રમ હતો, મેં કીધું મુંબઈ જાઉં છું, મને કે ધ્યાન રાખજો, તમે સાવ ભોળા છુઓ, કોઈ છેતરી ન જાય. શરૂઆત તારી માએ કરીશ. અમારી સોસાયટીમાં એક્શન મેલા હાલે છે, જૂની વસ્તુ દઈ જાઓ ને નવી લઈ જાઓ. મેં મારા હાહુને કીધું આમાં ભાગ લેવો જ. મને કે તમે સદરા જેવા લાગે. આખો ઘાણો દાજી ગયો. અમે 2 માણસ કોઈ દી ને એક દી ફરવા નીકળ્યા. લે એનું ધ્યાન ગયું, બ્રાસણની સાડીના 8 રૂપિયા, ટેરીકોટની સાડીના 10 રૂપિયા, કાંજીવરમના 20 રૂપિયા, કલકત્તાના 25 રૂપિયા. મને કહો એટલા પૈસા લાવો, થોડા અમરસિંહભાઈ પાસેથી ઉછેના લઈ આવો, બેંકમાંથી ઉપાડો. મેં બધી સાડી વેચાતી, એટલી બધી સાડી. મેં કીધું ધોબીની દુકાન છે, તારો ભાવ ધોવાના લેખા જ. 10 રૂપિયામાં કાંજીવરમ દેતો હતો. આખું કુટુંબ હાસ્ય કલાકાર છે. હા, સાચું કહું. મારે હાવડા મારો કાર્યક્રમ હતો બેંગ્લોર, ઓલી અમદાવાદ બેંગ્લોર ટ્રેન હાલે છે, એ બેંગ્લોર, હાવડાની બેંગ્લોર ટ્રેન. એ આજથી 35 વર્ષ પહેલાં 2 ટાયર AC કોચમાં મારી ટિકિટ હતી, અને 35 કિલોમીટર જેટલું હતું બેંગ્લોરને. ભટકાની ગાડી, આગલા ડબ્બાને બધાને ભૂકા નીકળી ગયા, વાંસલા ડબ્બા ખાલી. AC કોચમાં અમે હતા. તો હું તો ત્રિચીના પલ્લીને કોઈ એમ તો ઊંટી થઈને રખડતો 6 દીએ ઘેરે પહોંચ્યો.
કલાકારો રાજી થઈ જાય, જીતુભાઈ આવી ગયા, છોકરો ખંભે ચડી જાય, પપ્પા આવી ગયા. ઘેર જઈને બેલ વગાડો, મારા પત્ની દરવાજો ખોલ્યો, આવી ગયા. મેં કહું આવી ગયા કા? મને કે સાપુ વાંચો. મેં કે મોતના મોઢામાંથી પાછો આવ્યો. થાકોડો ખાવા દે, નાવા દે, પૂજા કરવા દે, ખાવા દે, પછી થપ્પા ખોલીએ, ભેજા મારી કરો, થાપું વાંચો. મેં શું છે તું હોઈશ નહીં? મને કે અમદાવાદ બેંગ્લોર ગાડીનું એક્સિડન્ટ થયું ને એમાં જેટલા મરી ગયા ને એના પરિવારને સરકારે 2 લાખ રૂપિયા આપ્યા. તમે શું ધોલ મુરાન જેમ પાછા વહી આવ્યા? ગૌરીબેન આદમી ઘેરે હોય કાંઈ નહીં, 2 લાખ રૂપિયા જોતા હતા. આને આવી દુનિયા સ્વાર્થી છે. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જવાની, હગું કુટુંબ ભેગું મળીને તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર રસોઈની તારે ખાવાની, 5-25 ભેગા મળીને ખર્ચે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે હસે ઉતાવળ નાવાની, મુઠ્ઠી પર હાડકા લઈ હાડકા લઈને હાલતા થશે રાખ તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. અરે પ્રાણની સગી છે દુનિયા, ઘડીકમાં ભૂલી જવાની ભાઈ.